નમસ્કાર સાથી મિત્રો, હાલ એક ગુજરાતની રાજનીતિને ગરમ કરતા એક સમાચાર વાયુ વેગે પ્રસરી રહ્યા છે. સમાચાર એવા છે કે જે વિશ્વની અંદર સૌથી વધુ મેમ્બર ધરાવતી પાર્ટી એટલે ગુજરાત અને ભારતની અંદર ચાલી રહેલી ડબલ એન્જિનની સરકાર એટલે ભારતીય જનતા પાર્ટી. જે ભારતીય જનતા પાર્ટી ડિસિપ્લિન અને શિસ્તના નામમાં કડક છે, જેવા ફાંકા મારે છે, હોય ના હોય આપણને નથી ખબર, પણ જે શિસ્ત અને ડિસિપ્લિનમાં કડક છે, આજે એ જ પાર્ટીના ગુજરાત વિધાનસભાના નાંદોદ વિધાનસભાની બેઠકના આદિવાસી મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ દ્વારા, જિલ્લા સંગઠન દ્વારા વારંવાર અપમાન કરવું, આ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ખુદ દર્શનાબેન દેશમુખ એવું કહી રહ્યા છે કે હું એક આદિવાસી મહિલા ધારાસભ્ય છું, એના ભાગરૂપે જિલ્લા ભાજપ સંગઠનના અધ્યક્ષ અને આખું સંગઠન મારું અપમાન કરે છે. કેમ આદિવાસી મહિલાનું અપમાન કરવું એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની નજરે યોગ્ય છે કે નહીં? ભારતીય સંવિધાન મુજબ અને પોતાના માનવ અધિકાર મુજબ આ કૃત્ય અતિ સંવેદનશીલ અને ખરાબ છે. ફક્ત આદિવાસી હોવાના નાતે કોઈ મહિલાનું અપમાન કરવું એ ગુનો છે અને અયોગ્ય છે. પણ સવાલ તો એ પણ થાય કે દર્શનાબેન દેશમુખ પાસે એ પણ સવાલ થાય કે બેન, તમે આજના આદિવાસી નથી, તમે જન્મથી આદિવાસી છો. તમે ધારાસભ્ય બન્યા એના 2 વર્ષ થયા, પણ જ્યારે નર્મદાના કેવડિયામાં આદિવાસી સમાજના લોકોની મકાન અને જમીનો જ્યારે સરકાર દ્વારા હડપવામાં આવી, ત્યારે બેન તમે ક્યાં હતા? આદિવાસી સમાજ પ્રકૃતિને, જળ જમીન જંગલને દેવતુલ્ય માને છે. એ જમીનોને, એ જંગલોને કાપવામાં આવ્યા, તેની જમીનો ઉદ્યોગપતિઓને દાનમાં આપવામાં આવી, ત્યારે બેન તે આંદોલનમાં તમે ક્યાં હતા? આ મુદ્દો ખૂબ સંવેદનશીલ છે. બેન પાસે પણ પ્રશ્ન પૂછું છું. બેને ગઈકાલે પોતાના વિડીયોની અંદર એવું જાણવા મળ્યું કે બેને એવું કીધું છે કે ગાંધીનગરની અંદર બેઠેલા મંત્રી હર્ષભાઈ સંઘવીના ઇશારે આ બધું થાય છે. કેમ આ બધું મીડિયામાં નહીં આવતું? કેમ આ સોશિયલ મીડિયામાં નહીં આવતું? કોઈ એક બેનનું અપમાન કરવું, કોઈ ચાલુ ધારાસભ્ય આદિવાસી હોય, દલિત હોય કે XYZ કોઈ પણ સવર્ણ સમાજના કોઈ પણ બેન દીકરી હોય, કોઈનું અપમાન યોગ્ય વસ્તુ નથી. ભારતીય જનતા પાર્ટીએ આ મુદ્દા ઉપર કડકાઈપૂર્વક પગલાં લેવા જોઈએ. જિલ્લા અધ્યક્ષ હોય, કોઈ પણ હોદ્દેદાર હોય, તેને સસ્પેન્ડ કરવા જોઈએ. બેનનું અપમાન, આદિવાસી સમાજનું અપમાન, અનુસૂચિત જાતિ સમાજનું અપમાન ક્યારે પણ સહન થઈ શકશે નહીં. જય ભીમ, જય સંવિધાન, જય જોહાર.